એના બાપુ હોય તો આ તમારે ઘેર જવું છે દર્શન જોવે વાત મારે ઘેર જવું છે વાત મારે ઘેર જવું છે લાવો મારું ઇનામ અરે દરજી તને તારું ઇનામ તો મળી જશે તું પેલા ઈ કે મને ઘોડેલામાં હું કરામત કરી હતી બે કાન કર્યા બે આંખો કરી એક પૂંછડી કરી ઈ સિવાય નો હું કર્યું તો ઈ સિવાય બીજું શું આવે એમાં ચાર પગ કર્યા ખોટું બોલમાં સાચું બોલી જાય જેવું હોય સાચું કહી દે હાવ હાચું કહું છું જે હોય તે દરજી સત્ય કહી દે નકર તારે સંકટ જેલ ભોગવવી પડશે કેમ જેલ છે ને ભોગવવાની મારે ભોગવવી પડે આ તો ભોગરાન ઘટના નિયમ છે જેના કારણે એમ રામદેવ ઘોડીલો ખેલોતા આકાશ માર્ગે ઉડી ગયા એને પાખું હતી ઘોડીલાને કે ખાઈ હોવાનો જ બનાવ્યો ઈ જે બનાવ્યો હોય તે ઉડવા લાગ્યો તે ઘોડીલામાં હું કરામત કરી હતી જે કરી છે જે કરી મેં કાંઈ કર્યું નહીં મેં તો કીધું તું કે લઈને જા ને ત્યાં કાન થોડાક વાંકા થઈ સીધા કરતો જાય તો દરજી તારે સંકટ જેલ ભોગવવી પડશે આવા તમારા નિયમો આવા તમારા રાજાના કાયદા રાજાના વાયદા પરદાના કાયદા હાલો રસિકલાલ જેલો ભોગવવી પડશે રોટલા હથેળીના ગોટલા હાલો રસિકલાલ જેલો ભોગવવી દરજી તને હજી કહું શું બોલે પ્રધાનજી હું સત્ય કહું છું કે ઘોડી કરી અંદર કાંઈ કરામત નથી કરી
કુટુંબ મારે કોઈ રે નથી અહીંયા આવતા ને મારે સંકટ જેનું પડે એની એમ કે તાને રોડે બાકી નાખો હરિયો અને પારે વરદારે પીરના કોને નાચવા અને હીરે ગુનામાં મેં અપરાધો કર્યો